આમાં હાવજ બાવજ રખડતા જઈ છે હાવજ ઈ છે लेकिन ये साला कर क्या रहा है? હાવજ હાવજ ઘટે લીલું છમ જેવું છે આપણને એમ લાગે કે અહીંયા રહી ના થેલી છે આમાં થેલીમાં શું છે તોય લાકડા લીધા નહીં હાલો છોડો હાલો ગોવા ચણો લાકડા મારા છે ને મહેનત ને બધું બીજા પાસે કરાવું મેં કીધું કે હું વિડીયો આ તો કેમ થયું મને ભૂલી ગયા તો કોઈ દી ભૂલતા નહીં હું શું સાગર મકવાણા તો આપણે આવી ગયા છીએ જંગલના વચારે વચ્યું જંગલની વૈસો વૈસ આપણે આવી ગયા છીએ અને ભૂકા કાઢવાના છે અને હાવ દીપડા બધું જોવાના જ છે અને હું તમને બધું બતાવવાનો છું તો જોવો પહેલાં અહીંથી હાલવાનો રસ્તો છે તો પહેલાં હાલી લઈ અને હું છે જો હું તમને પહેલાં બતાવું આ ડેમ છે બરોબર આવડા ડેમે હું પહેલાં એક વખત ડૂબી ગયો હતો ઓલા ખાડામાં ઓલા પણ ખાડો દેખાય ને ત્યાં હું એક વખત ડૂબી ગયો હતો બરોબર બહુ જ આમ પાણી ઊંડું હતું જોરદાર અને પગ કાંઈ આંબા નહીં અને ડૂબી ગયો અને બે ત્રણ મિત્રો હતા એને મને બસાવ્યો એવું હતું બધું અત્યારે અહીંયા ડેમ બેમ બધો હોય બાંધી લીધો છે એ કાંઈ માથાકૂટ નથી તો પહેલાં ટપી જ વયા જઈએ આપણે હાલો બહુ આખું છે પણ વયા જયું એ શ્રી રામ ટપી ગયા છે બરોબર આટલું છે કે વિચાર કરો એટલો હોકરો ઠેકીને વહી આવ્યો અને બે મિત્ર આપણા ઓલા પણ છે શું કરે છે ને એને આપણે જોઈ અને જો અહીંયા વરસાદ આવ્યો હતો ને કંઈક આવું થઈ ગયું પાણી આમ રેલાય અને અહીંયા વેન્ડો છે ને વેન્ડોમાં ત્યાં બહુ મોટું બને છે દવાખાનું બહુ જોરદાર દવાખાનું બહુ મોટું બને છે કાંઈ ઘટે જ નહીં એવડું દવાખાનું બને છે અહીંયા પ્રાણીનું અને લોકેશન હું તમને પછી કહીશ વિડીયોની આગળ બન્યા રહ્યો ને કઈ હું લોકેશન કહીશ દવાખાનું બને છે મોટામાં મોટું લગભગ એવડું ક્યાંય નહીં દવાખાનું છે એવડું દવાખાનું બને પ્રાણીનું અને ઓલા પણ બે મિત્ર આપણા છે તો એની પાસે જાય એની શું કરે છે એ હું પહેલાં તમને બતાવી દઉં જોવો એ લાકડા ભાંગે છે કોકની વાયડું ભાંગે છે હા ગેસના બાટલા થઈ ગયા ને એટલે લાકડા ભાંગવાનું કામ કરે જો તમને બતાવી દો જો ઓલા મને બે ઊભા છે જો ગેસના બાટલા થઈ ગયા છે અને તમને મળતા હોય તો કમેન્ટ કરી દો બરોબર અહીંયા અમને બાટલા મળતા નથી અને હવે લાકડા વારી કરીએ છીએ ગેસના બાટલા થઈ ગયા બધે બંધ અને તમને અહીંયા પહેલાં બતાવી દઉં જો દવાખાનું આમાં બને છે અહીંથી લઈને બધો મોટો ચક્કર લઈને બને છે હજી આ તો ક્યાંય આમ આઘું છે આમ ક્યાંય પલ્લા માથે છે એવડા ચક્કરમાં વેંડો કર્યો છે વિચાર કરો એમાં બને છે દવાખાનું લોકેશન તમને કહું તો આપણે અહીંથી થોડુંક બતાવી દઉં અહીંયા ડુંગર છે ડુંગર એ કયો છે તમને કહું એ ગિરનાર છે ગિરનારથી આ બાજુ 30 કિલોમીટર થાય લગભગ 25 થી 30 કિલોમીટર થાય અને જગ્યાનું નામ છે ગામ નવા પીપળિયા લોકેશન મારીને જોઈ લેજો મારું ગામ એ જ છે નવા પીપળિયા તો તમે સર્ચ કરીને જોઈ લેજો મિત્રો તો જો આ વેંડો માર્યો છે બરોબર દવાખાનું બનવાનું છે બહુ મોટું અને આવડા બે શું કરે છે એ પેલા આપણે જોઈ લે શું કરે ભરતભાઈ લાકડા ભાંગે છે અને ગેસના બાટલા થઈ રહ્યા હવે શું કરવું અને લાકડા ભાંગવાનું કરે છે નદીમાં જાજા લાકડા છે કોકની વાયડું ન ભાંગતા વાયડું નથી એટલે એ કાંઈ માથાકૂટ છે નહીં આ ખાલી નદીમાં લાકડા વીણવા આવ્યા છે બધા નદી પેલા અહીંયા ભાઈ ભરી રહેતી ને મજા આવતી હોય ને આવવાની નદી જોવો તમે આ લોકેશન જોવો ખાલી અત્યારે લોકેશન જોઈને જ આપણું આમ દિલ ગાર્ડન થઈ જાય આજ મને એવું લાગ્યું કે વિડીયો બનાવી અને મસ્તીનું લોકેશનમાં ગયા છીએ તો આપણે અહીંયા રહ્યા બધા કાળદાના કટકા છિલકાના કટકા અહીંયા જો બોતલું વતન રખડતી જોઈ આગળ વધવા પહેલાં ડન કરો અને આ શેનું ઝાડવું છે એ મને થોડુંક કમેન્ટમાં કરી દેજો જો આ મને લાગે ઓલું હામેણી બનાવે ને આની જ બનાવે આ ખજૂર હા એટલે આમાં ખજૂર રતન છે જો આમાં તમને બતાવું ખજૂર રતન છે ખજૂર એટલે આપણે ઓલી ખાવાની આવે ને એ જ ખજૂર છે ને ખારેક હા તો મિત્રો આ ખારેકનું ઝાડવું છે વિચાર કરો તમે આમાં ખારેક રતન છે અત્યારે પણ કાચી છે
તો તમને બતાવું. તો આમાં કાચી ખારેક છે. મને તો ખબર નથી કે આ ખજૂરનું હતું. મને એમ હતું કે આ હાવીણી કાપે ઈ છે ઝાડું, પણ હે આ ખજૂરી. ખજૂરી કહેવાય ને આને. તો કેટલી સોઈટી છે. જંગલની વચારે હતા ને ખજૂરી. વિચાર કરો કેટલા કેટલા ઝાડવા આવે ને, આપણને ન ખબર હોય એવા એવા ઝાડવા આવે. આ ખારેક કહેવાય ને, ખારેક જો ખારેક હતી, ખારેકનું ઝાડું. ઓલો તો ઉતરી ગયો. મારે ક્યાં ઉતરવા જવું? નદી અંદર ઉતરવું છે. અહીંથી પડીશ નહીં ને? ઓ ભગવાન, અહીંથી એમ લાગે કે હું પડી જઈશ એવી વાતાવરણ છે અહીંયા. જો વાતાવરણ હું જગ્યા જેવી છે. હાલો તો હાઈલો જાઉં, પેલા પડું નહીં. ભગવાન બસાવી લેજે. હવે તારા હાથમાં છે મારી દોરી, જિંદગીની ટિકિટ. જુઓ જગ્યા જુઓ તમે ખાલી એકવાર. ને આમાં કંઈ પડી જાય ને કંઈ નક્કી ન રહે. તો આમાં જનાવર પણ હોય, સાપ બાપ હોય તો બીક લાગે. આમાં પડી જાય. એ પડ્યો ઉતરી તો ગયો. જોવો કેટલું અધર હતું. તમને કેમેરામાં એમ લાગે કે આ કાંઈ નાનું છે, પણ બહુ મોટું છે. જોવો તમે ખાલી એકવાર કેમેરામાં હરખું ઝૂમ કરીને જોવો. અને નદી કેવડી છે, હમણાં પડી જાત. થોડોક રહી ગયો, એવડું મોટું છે. અને આ બધા લાકડા ભાંગે છે, ગેસના બાટલા છે, એ મળતા નથી. વિચાર કરો અહીં કેવા કેવા ઝાડવા પણ છે, ખજૂરીના અને નચ નવા છે, કેળાના ઝાડવા, બધા ઝાડવા. ઓલા પણ એથી ખોટા આપણે આવ્યા હતા. અહીંથી ઉતરી ગયા હોત ને તો કાંઈ વાંધો નહોતો. આ તો ભાઈ રિક્સ લઈ જિંદગીમાં, રિક્સ પૂરેપૂરો લઈ લેવો. ઓલો કેમ ગયો? હા, તો ઓલાએ બહુ મોટું લાકડું કાઢ્યું છે, બહુ જ મોટું લાકડું કાઢ્યું. એની પાસે જવું છે લાકડું લેવા. ગેસના બાટલા થઈ ગયા બંધ. મારું મોઢું સફા છે ને એકદમ માખસ ભાઈ. જુઓ તમે નદીમાં આવ્યા હતા ભાઈ. ત્યાંથી શેતા પલેથી આવ્યો. હું ઓલો કે લાકડા અહીંયા બહુ મોટું કાઢ્યું લાકડું એને. તો અહીં કાંઈ ખડખડ થાય છે લગભગ. મને લાગે છે સાપ હોય, એરું હોય ને એવું લાગે છે. અહીં સાપ તો હશે જ, હોય 100%. જો હું તમને એનું સાપનો ભોણ બતાવું. જો આ સાપનો ભોણ છે. આ લગભગ આમાં હશે અજગર. આની અંદર અજગર હોય 100% હશે, લગભગ હોય 100%. આની અંદર અજગર હશે એટલે હશે 101%. હું તમને કહું ને આની અંદર અજગર હશે. એટલે આપણે આમાં કાંઈ રિક્સ લીધા જેવું છે નહીં. એ કાંઈ વસ્તુ ન કરાય. નકામાં ખોટે ન કરે નારાયણ. આપણી માથે કાંઈ પણ આવે એવું ન કરાય. જાનને ચોટ ન લાગે એવું કરવાય. હું બોલો આ હે બાવરીઓ, મોટો બાવર છે. આપણે ભાઈ જીવતા લાકડાને કંઈ નુકસાની નથી પહોંચાડતા બરોબર. જે હુકલ હોય ને આવા, તો આવા હુકલ હોય ને એ જ આપણે કાઢી છીએ. આપણે બહુ જીવતા લાકડાને કાંઈ નથી કરતા. જેમ કે લીલું લાકડું હોય ને એને નુકસાન નથી પહોંચાડતા બરોબર. હુકલ લાકડા આપણે લઈશી લાકડાના. એટલે આપણે ક્યાં એમાં કંઈક બીજું કહીએ. આપણે હરગાવા પૂરતા લઈશી. અને એ બી હુકલ લાકડું. આપણે લીલું લાકડું કાપતા હોય તો કંઈક વાંધો બરોબર. આ બધા જો અહીંયા હુકાઈ ગયેલા છે. જેમ કે તણાઈને આવ્યા હોય ને નદીમાં, એ બધા લાકડા છે. એમાં કોઈ કાંઈ વાંધો છે જ નહીં. એ તમ તારે બરાય નહીં, વપરાય, એ બધું કરાય. વિચાર કરો. જો અહીંયા જો ઓલા પૈડા પાણા પૈડા છે. એમ કે નદીનું પાણી આવે ને, ઓલું વેંડો હતો ને, વેંડાનું બધા તણાઈને વહી આવ્યા છે. જો કેટલા બધા પાણા પડ્યા છે. આની ઉપર છેવાર છોટી ગયો છે, છેવાર. તો એવા ને એવા પાણા વહી આવ્યા છે. જેમ કે પૂર નદી આવે, નદીનું પાણી આવે ને એટલે બધા તણાઈને વહી આવે અહીંયા. મને જમીન હજી આ લાગે છે છેવાર છે ને ભીની લાગે જમીન. આ જમીન ભીની લાગે. અહીં દીપડાના પગલા હતા ને, જોવો જો આ દીપડાના પગલા. ભરતભાઈ અહીં દીપડાના પગલા છે. એલા અહીં દીપડાના પગલા જો આવડા મોટા મોટા છે. હજુ અહીંયા પાણી ભર્યું છે. મારો શક સાચો તો અહીંયા પાણી ભર્યું છે તો જ મને ભીનું લાગતું હતું. જો અહીંયા પાણી ભર્યું છે ને. આની અંદર મચ્છર પણ એટલા છે. જો તમને બતાવું ઝૂમ કરીને.
તો મચ્છર હતન છે. તો એક લાકડું અહીંયા રહ્યું, જો તમને આપું, ફૂકેલું લાકડું છે. તો લાકડું કેવડું છે, લઈ લઈ આપ ભરતભાઈ. આ તો ઉપડે ને એવડું લાકડું છે, બહુ જ મોટું છે. હાલો તો લઈ લઈ. આ જોતું એ લાકડું. હાલો આપણે લાકડું ઉપર લીધું છે, બહુ મોટું ને નીચે આવી જો ખાલી કેવડું મોટું છે. આ લગભગ ઓછામાં ઓછું વજનમાં છે 40 કિલાનું લાકડું હશે, 2 મણનું. આવડું લાકડું લઈને આવ્યો. જો ભાંગે છે ને પુષ્પા. પુષ્પા જો એનો કુવાડો જોવો તમે ખાલી. કુવાડો છે કે પછી લાકડું લઈને ભાંગે છે. નથી કાંઈ વસ્તુ, કાંઈ ઓજાર વિનાના ભાંગી લાકડા. વિચાર કરો. બાટલા લાવો, બાટલા અમારી આ માટે. બાટલા થઈ ગયા પૂરા. સાગરભાઈ મકવાણા, જો આપણા માટે જો 5 કિલો ગેસ ભરે એટલું જો લાકડું લઈને બી એવા જોઈ લો. લાકડું જોઈ લો તમે અત્યારે. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે આ લાકડાની કિંમત અત્યારે 5 કિલા ગેસની બરાબર છે. બરાબર, આ 6 કિલો ગેસ ભરે તો એમાં ના નહીં. આ એની હારો છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે. જોવો આ લાકડું છે, કન્ડિશનમાં જોવો લાકડું. તમે કન્ડિશનમાં જોવો પેલા. કન્ડિશનમાં એટલે હુકલ લાકડું છે, એટલે બારવાની મજા આવે આવું બધાને. હું ક્યાં બાટલા આપો, બાટલા. બાટલાની હવે કઈ જરૂર નથી, કેમ કે 1000-2000 રૂપિયા બાટલામાં નાખવો એની કરતા 5 મિનિટ ટાઈમ લઈને તમે અડધી કલાકનો ટાઈમ લઈને નદીમાં વયા જાવ મિત્રો, એટલે તમારો ગેસ બચે અને પૈસા બચે. સમજ્યા? તો આ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ડન કરી દો. બોયલો આવડો બોયલો ઈ કરો તમે. બસ જો હવે મિત્રો આપણો ભાઈબંધ કહે છે કે હવે ભેગા કરો લાકડા. બરાબર, હવે આપણે ધીમે ધીમે કંજો લાકડા ભેગા કરી છીએ અત્યારે. અને આપણે તમે વ્યૂ જોઈ લો, આ નજારો જોઈ લો તમે ખાલી. આ નદીનો સુનસાન જંગલ જ છે મિત્રો. અને આમાં ગમે ત્યારે સાવધ કે દીપડો અહીંયા આવી જાય કઈ નક્કી નથી. ખાવત દીપડાના પગલા છે ઓલા પણ. આ તે દીપડો તો અહીંયા આયલો જ છે તે જો અહીંયા સેવરમાં તો. હવે આ મિત્રો અત્યારે જો આપણે આ બેલા લઈ જવા છે. બરાબર, બેલા લઈ હું પ્રયાસ કરું છું બેલા લઈ જવાનું મિત્રો, પણ આ બેલું કઈ ઉપડતું નથી આપણે તેને, એટલે આપણે કઈ લઈ જવા નથી. બરાબર, આ તણાઈ આવ્યા છે, આપણા બાપના નથી. ના આ સરકારી બેલા છે મિત્રો. જો અહીંયા હું તમને જો હાવજના પગલા બતાવું. આ જોઈ લો મિત્રો, જો આ દીપડાના પગલા. આ દીપડાના છે, દીપડાના છે ને આ પગલા. આ દીપડા અહીંથી નીચે ઉતરો છે ફીફી કરવા દીપડો. અને ઓલા મને પાણી હચન થઈ રહ્યું છે. હાલો તો મિત્રો અત્યારે જોઈ લો, આખી ભૂકી જંગલમાં અત્યારે તમે. ફૂકર જંગલ નથી, આખું જંગલમાં છે ને એક જ ઝાડવું લીલું મને દેખાણું. જો આ ઝાડવું તમને બતાવું, મસ્ત ટ્રી જેવું ઝાડવું. જો આ ઝાડવું કેવું છે, એકદમ લીલું છમ જેવું ઝાડવું છે. મને આખા જંગલમાં છે ને આમાં ક્યાંય મને લીલું ન દેખાણું, એ કાંઈ લીલું લાકડું દેખાણું. વિચાર કરો, એ બી આમાં આડું પડી ગયેલું છે. જો આ કેવું લાકડું છે, જો કેવું લાકડું છે. ઝાડ લાકડું શું ઝાડ લીલું ઝાડ. તો કેવું છે, મસ્ત છે ને, કાંઈ ઘટે. લીલું છમ જેવું છે. આપણને એમ લાગે કે અહીંયા રહી ના. થેલી છે, આમાં થેલીમાં શું હોય છે, થેલીમાં કંઈક લાગે. આ થેલી ખાલી નીકળી. થેલી ખાલી છે મિત્રો. લીલું છમ ઝાડું એ મને મજા આવી ગઈ. આને જોયું ને, જોવો લીલું છમ ઝાડું, મને મજા આવી ગઈ. આ ઝાડવા માટે એક લાઈકનું બટન દબાવી દો, કમેન્ટ કરી દો ઝાડવા માટે તમારું ઓપિનિયન શું છે ને. મને તો એવું લાગે છે કે અહીંયા આવીને હાવજના મોઢામાં, દીપડાના મોઢામાં, સિંહના મોઢામાં આવીને એક રાત 24 કલાકનું નહીં પણ 12 કલાકનું સાંજે કેમ્પિંગ કરવું અહીંયા. તમે કમેન્ટમાં કરો ફટાફટ. જેટલા વ્યૂ આવી છે ને હું અંદાજે કહી દઉં કે આમાં 1 લાખ વ્યૂ આવી ગયા યુટ્યુબમાં. તો આમાં અહીંયા છે ને 12 કલાકનું કેમ્પિંગ કરવું છે. એ બી અહીંયા જો ખુલ્લામાં, એ બી અહીંયા આ લીલું ઝાડવું છે એની બાજુમાં, લીલા ઝાડવાની બાજુમાં 12 કલાક કેમ્પિંગ કરવી. આમાં 1 લાખ વ્યૂ આવ્યા ને તો ઝાડવાની બાજુમાં કેમ્પિંગ કરવાનું છે આપણે રાતે. સિંહના મોઢામાં, હાવજના મોઢામાં કરીશું. પાક્કું એ પાક્કું. તમારો ભાઈ કહે ને હું ન કરું, તમે કહો ને હું ન કરું, તો એ વાતમાં માલ નહીં. તો કરી દઈએ આપણે. જો અહીંયા કરીશું આપણે. 1 લાખ વ્યૂ આવે ને એટલે ફાઇનલી આપણે અહીંયા કેમ્પિંગ કરીશું. હાલો આગળ વધીએ. લાકડા જોવો જાજા થઈ ગયા. કેટલા લાકડા છે એ ભાંગે છે.
અને કાંઈ ઓજાર વિનાના લાકડા લેવા એવા છે. વિચાર કરો તમે. હાલો તો મિત્રો અત્યારે આપણા ભરતભાઈ સોલંકી અત્યારે જો અહીંયા ઉપસ્થિતમાં છે, બરાબર, હાજરમાં છે. અને ભરતભાઈ સોલંકીએ જો આપણને 500-800 રૂપિયા ગેસ બસાવી દીધો છે. એના માટે એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર એનો કે આપણા માટે 500-800 રૂપિયાની મહેનત કરી છે. અત્યારે 5 મિનિટનું કામ હતું, પણ ભરતભાઈ અત્યારે એમ અમને લાગે છે કે લાખો રૂપિયાનું કામ કરી દીધું એવું લાગે છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે તમારે આખું ને સામે જ છે. ઓજાર નથી, કોઈ વસ્તુ નથી, બરાબર, કુવારો નથી, કોઈ લાકડું કોઈ એમ જ અત્યારે નથી. મિત્રો લઈ લ્યો, જેમ ફાવે એમ બોલવાનું. કેમ ઓલો ન્યૂઝ રિપોર્ટર આપણે હોય બાજુમાં એમ તો બોલે છે. વિચાર કરો. અને આવું આ ઝાડવું છે ને શેમાં કામ લાગે એ મને કહો. મને નથી ખબર, હું તો ખાલી એમને વિડીયો કન્ટેન્ટ બનાવવા જ કહું છું કે આવડું ઝાડવું શેમાં કામમાં લાગે છે. જો અહીંયા હું તમને બતાવું. જો અહીંયા ક્યાંક જંગલમાં હોય ને હાવજ બાવજ રખડતા જ હોય. આમાં જોવો, જો આમાં હાવજ બાવજ રખડતા જ છે. હાવજ છે, હાવજ છે, હાવજ ભાગો, હાવજ હાવજ આવી ગયો, બાજુમાં આવી ગયો જંગલમાં. મજાક કરું છું. જો અહીંયા જો વેંડો છે ને થઈ ગયો એ, એટલે એ હાવેદનું તો ખાલી એમને એમ કર્યું કે આગળ ટાઇટલ રહી જાય ને, એટલે કે જેમ કે પબ્લિક ઊભી રહી જાય આપણો વિડીયો જોવા. કાંઈક તો કરવું ને વાયરલ થવા માટે. તો કાંઈ વાંધો નહીં. જો અહીંયા ફૂલ છે. ફૂલ કેવું છે આ ઝાડવાનું ફૂલ પીળું. હાલો તો મિત્રો આપણે માતાજીનો માંડવો છે ને, અને માતાજીના ડાકલા વાગે છે ને, અને અમે લઈશી લાકડા જોઈ લ્યો. આજે રાતે જવું માંડવામાં. તો જેમ બને એમ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ આટલું જ કન્ટિન્યુ વિડીયો બનાવેલો છે, ક્યાંય સ્ક્રિપ્ટ નથી, કાંઈ વસ્તુ છે નહીં. ખાલી મોજે મોજે જોઈએ આપણા વિડીયોમાં. તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો આવા નવા વિડીયો જોવા માટે. બસ આટલું જ કહેવાનું હતું. છાતીમાં કાંઈક થઈ ગયું, છાતીમાં મુંજારો આવવા માંડ્યો ફૂલે ફૂલ. તો હાલો વિડીયોને એન્ડ કરી. તો જય માતાજી. તો ભારા ચડી ગયા છે, બરોબર. હાલો તો બધાએ ચડાવી દીધા ભારા. તો હવે છેલ્લો તો ભારાનો સીન લેતા જાય. જો આ બધા આપણા મજૂર લોકો મજૂર તો ન કહેવાય પણ ઘરના લોકો બધા એક બીડીનું બંડલ આપી દીધું એક. એટલે જો એ ભારો લઈને હાલતા થઈ ગયા. અને ગેસની આવી ગઈ છે 3. એટલે આવું છે બધું. આમાં બધું આવવું જોઈએ લગ્ન જેવું. કેવું દાડા જેવું રાખી તો ઓકે, દાડા જેવું રાખો. હાલો હાલો તો મિત્રો અત્યારે આપણે ગેસનો બાટલો થઈ ગયો છે, બરાબર. હાલો એ ફાકા મારો, હાલો જલ્દી ચડાવો. મજૂર ઓલું ચડાવો. ઓહો દવાનો બાટલો, ઓહો હળી ગયું. ઓલા મને ભારો પડેલો છે તોય લાકડા લીધા નહીં. હાલો ચડો, હાલો ગો ચડો. લાકડા મારા છે ને મહેનત ને બધું બીજા પાસે કરાવું. મેં કીધું કે હું વિડીયો બનાવવામાં વ્યસ્ત છું, બરોબર. અને આમાં બધું આવવું જોઈએ. આપણા મજૂર કામ પણ કરે, મજૂર ન કહેવાય, વિડીયો બધે જોવે છે ભાઈ બંધુ મિત્રો. હાલો વિડીયોને એડ કરી.